નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મુજ મોડાથી અકોટા રોડ પર હિટાચી મશીન રોડ પર ચલાવી રોડને નુકસાન કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવતા તમારે ફરિયાદ કરવી હોય તો કરી દો એવો જવાબ આપવામાં આવ્યો. છેલ્લા 2 વર્ષથી એક બાજુનો રોડ બંધ છે, પણ કોન્ટ્રાક્ટરોને પ્રજાની કંઈ પડી જ નથી. મન ફાવે તેવા કામો કરે છે, પ્રજાને હેરાન કરે છે. એમની પાસે કોઈ જાતની પરમિશન નહીં હોતી તો પણ રોડ પર હિટાચી મશીન લઈ જવાની, કેમ કે એક જ રોડ ચાલુ છે. 2 વર્ષથી એક જ રોડ ચાલુ છે અને પાછા એની પર આ મશીન લઈ જઈને રોડને નુકસાન કરે છે. સમસ્યાઓ વધારે છે. કોન્ટ્રાક્ટર આ રોડ નુકસાનની રકમ કોન્ટ્રાક્ટર પાસે વસૂલ કરવામાં આવશે તેમ કોંગ્રેસ કાર્યકર રાકેશ ઠાકોર અને સચિન માયાવંશી દ્વારા જણાવવામાં આવ્યું. તો સૌપ્રથમ તો એક બાજુનો મુજમોડાનો રોડ જ બંધ છે અને એક રોડ ચાલુ છે જેના બંને બાજુથી ટ્રાફિક અવર જવર થતી હોય છે વાહનોની. હવે એ જ રોડ પર બપોરના સમયે હિટાચી ચાલતું હોય ને એટલું મોટું મશીન છે જેના કારણે રોડ પર ખાડાઓ પડી જાય છે. હવે એમને તમારા ધ્યાનમાં આવ્યું ને અમે એમને પકડ્યા ને એમને પૂછ્યું તો એની પાસે કોઈ લેટર નથી. અમે રોજે લઈ જ જઈએ છીએ, 2 થી 3 વખત લઈ જઈએ છીએ અને લઈ જઈશું. તો આ જે ખાડાઓ પડશે એનું નુકસાન કોણ ભરપાઈ કરશે? જો કોન્ટ્રાક્ટર કરશે તો વાત બરાબર છે, પણ જો એક સુવિધા આપવાની સાથે સાથે જો બીજી બાજુનો રોડનું નુકસાન થાય તો પાછો બીજા વર્ષે આ રોડ બંધ થઈ જશે. તે આનું ભરપાઈ કરશે કોણ? આ બધું પ્રજાના માથે આવશે. અને હકીકત જોવા જઈએ એમની પાસે કોઈ લેટર નથી, કોઈ પરમિશન નથી, વર્ક ઓર્ડર નથી જો એ વસ્તુ લઈ જવાનો, અને બપોરના ટાઈમે આ રીતે લઈ જાય છે. જો કોઈ જાનહાની થશે તો એનું જિમ્મેદારી કોણ? કોર્પોરેશન લેશે, કોન્ટ્રાક્ટર લેશે, કે પછી વડોદરાની પ્રજાએ જ ભોગવવાની આ બધી વસ્તુ? आप कॉन्ट्रैक्टर हो तिवारी जी? हाँ बोलिए ना, आप कॉन्ट्रैक्टर हो आप? आपने ऐसा बोला जो करना है तो आप कंप्लेन कर दो. ऐसा आप बोला ना अभी, आपने बोला हमको कि कंप्लेन कर दो, रोड का कहाँ नुकसान हुआ. इसके बाद नहीं जाएगा. आप गलती मानने जगह ऊपर से हमारे ऊपर भड़क रहे थे. आप कॉन्ट्रैक्टर हो? कोई बाहर का आदमी. अरे हम बाहर के तो हम लोकल है, हमको हमारे वहाँ नुकसान हो रहा है हम बोलेंगे ना. ऊपर से आप ऐसा कॉन्ट्रैक्टर बोला हो? आपके पास परमिशन है भैया? ये हिटाची ले जाने के लिए कहाँ ले जा रहे थे? ये बगल में परमिशन है? परमिशन है? किधर है दिखाइए, ऑफिस में. दिखाओ इधर. और मोबाइल में होगा ना होगा ना आपके? आपके पास? मोबाइल में मंगा लीजिए, मोबाइल में ऐसा होता है. आज आप ये भैया तो ऐसा बोल रहे हैं कि परमिशन नहीं है हमारे पास. तो ऊपर से बोल रहे 3-3 बार हम रात को ले जाते हैं तो रोड रुकेगा ही ना. रात में क्योंकि क्योंकि इमरजेंसी अरे ये तो छोड़ो अभी, लेकिन अभी जो रोड डैमेज हुआ है उसका क्या करेंगे? उसका क्या? वो भी क्या अभी करेंगे? डिस्टर्ब होगा कर देंगे. अभी उधर रोड बनाना है ना हमको. अरे वो तो 28 महीने से बंद ही है वो रोड, तो समझ लो. अभी उधर वो तो छोड़ दो, वो रोड तो अभी 2 साल और नहीं बनेगा. साम्राज्य वाला मुझे बनाना है. वो तो ठीक 2 है, साल और नहीं उसी के साथ बनेगा. जो भी डिस्टर्ब होगा बना देंगे. 31 मई के पहले बनाना. मुझे आप परमिशन दीजिए, मुझे तो परमिशन चाहिए. आपने बोला कि हमको जो करना है करो, परमिशन दो. आप मशीन ले जाओ, मुझे कोई प्रॉब्लम नहीं है. आप परमिशन लेटर दीजिए मुझे. मंगा लीजिए आप परमिशन लेटर, मोबाइल पे मंगा लीजिए. ये तो दिखाया ना आपको. वो तो टेंडर प्रक्रिया है, टेंडर का मुझे क्या काम है? उसके अंदर आपका टेंडर इतने का ऐसे का है, वो मुझे क्या काम है? उसका मुझे काम ही नहीं है. मुझे तो जो नुकसान हो रहा है उसके लिए बोलना है. उसके लिए मैंने रोड शाखा में फ़ोन किया अभी, वो साहब फ़ोन नहीं उठा रहे हैं. संडे है लेकिन फ़ोन तो उठा सकते हैं ना. આ વસ્તુ તે વર્ષોથી ચાલતી આવી છે. કદાચ એમને ઉપરથી સપોર્ટ હોય છે એટલે એમના જવાબો ગોલ ગોલ જ હોય છે, અને પછી કામો પણ એવા જ થાય છે ને એનું ફળ આપણે પ્રજાએ ભોગવવું પડે છે વડોદરાની. તો આવનારા સમયમાં એટલું જ કે કામ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. સુવિધા આપો છો સારી વાત છે, પણ આ રીતે એક બાજુ સુવિધાની બાજુ બીજી બાજુ નુકસાન પણ થાય છે, એનું તો ધ્યાન રાખો. મોદીજી આવે છે, કલર વગાઈ ગયા રે, મોદીજી આવે છે એટલે એ તો થવાનું જ છે. જ્યારે મોદી આવે ત્યારે રોડ રસ્તા સાફ થઈ જાય છે, ગટરો પરના ઢાંકણા સારા લાગી જાય છે, રોડ ચકાચક થઈ જાય. તો મારું કહેવાનું કે મોદીજી આવે ત્યારે કેમ? વડોદરાની પ્રજાના રૂપિયે થતું હોય તો વડોદરાની પ્રજાને 5 વર્ષ જે આખું વર્ષો સુધી કેમ એ બધી સુવિધાઓ ના મળે? બસ મારા પ્રશ્ન આટલા જ છે કે જો કોર્પોરેશન કામ મોદીજી આવે તો કરતી હોય તો પ્રજાના માટે બનેલી વસ્તુ છે, તો પ્રજા માટે કેમ ને એટલી સુવિધા? આ મુજમોડા વિસ્તાર છે જેમાં એક સાઈડનો રોડ છેલ્લા 28 મહિનાથી બંધ છે અને એક સાઈડનો રોડ 28 મહિનાથી ચાલુ છે. એની પર ડબલ લાઈનમાં ગાડીઓ ચાલે. હવે એના બી આજે અમારે બપોરે અમે ગાડી લઈને નીકળતા તો બપોરે અમને જોવા મળ્યું કે હિટાચી જે રોડ તોડતું આગળ નીકળ્યું. તો આપણા રોડ બહુ સારા છે, એની ઉપર આ હિટાચી જવા લાગ્યું, તો એ રોડ તોડવા લાગ્યું. નુકસાન એના હિટાચીવાળાને ઊભા રાખીને પૂછતા એને કીધું કે અમને કોર્પોરેશનના સાહેબે કીધું છે. તો કોર્પોરેશનના અમે ફોન કરતાં ખબર પડી કે કોઈ અધિકારીને કંઈ ખબર જ નહીં. પછી કોન્ટ્રાક્ટરનો માણસ આવ્યો, એને અમને કીધું કે અમે તો આવી રીતે લઈ જઈએ છીએ અને લઈ જઈશું. અમે આવી રીતે
અને આનું તમારે જે કરવું હોય તે કરી લો, કમ્પ્લેન કરવી હોય તો કરી લો. હવે અદ્ભુત જવાબ આપે છે. એટલે હવે એમની જો કેવો પાવર હશે એમની જોડે. એટલે હવે મેં હશે ભાઈ, અમે તો કાલે કમ્પ્લેન કરીશું, અમારે કમ્પ્લેન કરવાની જ છે. કેમ કે હવે એમના જવાબોથી અમને સંતુષ્ટ નથી. એમની જોડે કોઈ પરમિશન લેટર નહોતો. એટલે જે નુકસાન થયું છે રોડ, એક તો રોડ આપણા વડોદરાના બહુ સારા, એમાં મુજમોડાનો રોડ તો કેવો છે ખબર જ છે. દિલ્હી ટ્રાફિક અને ઉપરથી હિટાચી મશીન જાય એટલે તૂટ્યો છે રોડ. એટલે એને નુકસાનની ભરપાઈ પ્રજાના પૈસાથી નહીં પણ કોન્ટ્રાક્ટરના પૈસાથી જ કરવાની થશે. શું કહેશો આવા કોન્ટ્રાક્ટરો ઉપર જે લોકો આવી રીતે ધ્યાન આલતા નહીં, પબ્લિકને આનું માર પડે છે, શું કહેશો એની ઉપર? કોન્ટ્રાક્ટર પર આની પર દંડનીય કાર્યવાહી કરવી જોઈએ. અને મેં તો એવું કહું છું, કોર્પોરેશનના અધિકારીઓએ હાજર રહેવું જોઈએ. તમારી આંખો સામેથી આવું નુકસાન કરતા નીકળ્યા છે, પબ્લિકની પ્રોપર્ટીને નુકસાન કરી રહ્યા છે અને પછી એ પબ્લિકના પૈસાથી જ બનાવવાની કમાઈ પેલા લોકો કોન્ટ્રાક્ટરો છે અને ભોગવાનું પબ્લિકને છે, વડોદરાની જનતાએ. એટલે કહેવા માગું છું કે કોન્ટ્રાક્ટ પર દંડનીય કાર્યવાહી કરો.